વાગર્થવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી મારી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. અમે આજથી તો માનો મહિમા કરવાનો દિવસ અને દિવસો શરૂ થયા છે, એનો વિશેષ આનંદ છે. આપ સૌને પણ નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઘણા કવિઓ એમ કહે છે કે નોરતા એને ઓરતા સાથે સંબંધ છે, એટલે નોરતામાં બધા ઓરતા પૂરા થાય. પણ મારી વ્યાખ્યા જુદી છે કે બધા જ ઓરતા પૂરા થાય ને પછી જે શરૂ થાય એ નોરતા. આજે આ 9 દિવસ એ આપણે શક્તિ આરાધના, ઉર્જાની આરાધના કરવાના દિવસો છે. અને આ વિચાર છે ને એ પણ એક પ્રકારની ઉર્જા જ છે આમ જોવા જઈએ તો. આ ઉર્જાને પ્રાપ્ત કરવા માટે, કંઈક નવું મેળવવા માટે આટલા બધા લોકો અહીંયા છે. પહેલાં તો હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમણે આવું સરસ આયોજન એ કર્યું. અને કાનજીભાઈ, આમ બહુ ઓછી સવારો એવી હોય કે જે બહુ સારી હોય, અને એમાંય તમે સરકારમાં અધિકારી થાઓ પછી તો વધારે એવા અનુભવો તમને થાય. પણ આજની સવાર મારી સુધરી છે, હું ચોક્કસ કહી શકું. અહીં આવીને અહીંયા ઉપસ્થિત આ સમગ્ર ઉપક્રમના સ્વપ્નદ્રષ્ટા એવા કાનજીભાઈ ભાલાળા, માનનીય શ્રી અશ્વિનભાઈ ગજેરા સાહેબ, દયાબેન, માનનીય શ્રી અરવિંદભાઈ, માનનીય શ્રી શિવાભાઈ અને શ્રી કાળુભાઈ અને માનનીય શ્રી સૌજીભાઈ, આ સૌને હું વંદન કરું છું. આપ સૌને પણ પ્રણામ કરીને મારી વાતનો પ્રારંભ કરું છું. હું આભાર માની લઉં મારા મિત્ર રમણીકભાઈ ઝાંપડિયાનો. તમે કદાચ ઓળખતા નહીં હોય, તમારા સુરતનું જ એક રત્ન રમણીકભાઈ ઝાંપડિયા છે, જે આખા ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે આ માણસ એકલા હાથે મહેનત કરે છે. લગભગ 52 જેટલા પુસ્તકોનો સંપુટ એ અંતરિયાળ ગામો સુધી અને વિશ્વના અનેક દેશોમાં, એ ચિત્રકલાના હોય, સંસ્કૃતિના હોય, સ્થાપત્યના હોય, આવા અનેક પુસ્તકો વિનામૂલ્યે ત્યાં પહોંચાડવાનું કામ અને હજારો પેઇન્ટર્સને, ચિત્રકારોને એક રોજી પૂરી પાડવાનું કામ આ માણસે એકલા હાથે કર્યું છે. એટલા માટે એમને આપણે વધાવવા જોઈએ. બહુ મોટું કામ છે આ. આજ સુધી સાહેબ ભારતીય સંસ્કૃતિનું આવું ડોક્યુમેન્ટેશન કોઈ યુનિવર્સિટી નથી કરી શકી, એટલું કલા પ્રતિષ્ઠાને કર્યું છે. એટલે ઇતના તો બનતા હૈ. એટલે એમને વધાવવા જ જોઈએ. અમારા મિત્ર જેબી પટેલ પણ એ ઉપસ્થિત છે અને આપ સૌ. આ વાંચનનો આખો ઉપક્રમ અહીંયા જે રચાયો છે, આમ તો સુરત અનન્ય છે, નર્મદની નગરી છે, ભગવતી કુમાર શર્માનું આ શહેર છે, અને તાપી બહુ સરસ રીતે વહી રહી છે, ત્યારે વિચારો પણ સરસ રીતે વહે એના માટેની વ્યવસ્થા અહીંયા આગળ કાનજીભાઈએ આપણને કરી આપી છે. હું કાનજીભાઈ 10 વર્ષ પહેલાં એક મંત્રીશ્રી સાથે હતો, તો બીજા એક સુરતના મંત્રીશ્રી હતા, એ અમારી સાથે, અમે દિલ્હી જતા હતા. તો અમે એરપોર્ટ પર બેઠા હતા, અમારા, હું જેમની સાથે હતો ને બીજા અહીંના તમારા મંત્રીશ્રી. તો પેલા એક ટોળું સરસ લોકો સામે, એરપોર્ટમાં તો ઘણા બધા લોકો હોય, તો એક ટોળું હતું, એની સામે જોઈને મંત્રીશ્રી હસ્યા. અને હસ્યા ને પછી એક ભાઈ એમની પાસે આવ્યો અને પછી વાત કરી. એટલે પછી હસતા હસતા વાત પૂરી થઈ ગઈ. પછી મેં જોયું, મને જોઈને કે સુરતના હતા. કે મેં કીધું તમને કેવી રીતે ખબર પડી સુરતના હતા? તમે તો વાતે ના કરીને એમને તમારી આ રીતે વૈચારિક આપલે કેવી રીતે શક્ય બની વાત વગર? તમને કેવી રીતે ખબર? આટલા બધા માણસો છે એરપોર્ટ પર. તો કે ઓળખાણ વગર પણ જે માણસ હશે ને તમારી સામે, એને સુરતનો સમજવાનો. આ અમારી ખાસિયત છે ને. તમે બીજું જોયું કે આયાતાનના શું કરે છે એ જુઓ કે તમે. મેં કીધું બધા લાઈનમાં ઊભા હતા, હમણાં કોઈ ચા લેતું હતું ને કોઈ કોફી લેતું હતું ને જોડે ગાંઠિયા લાયા છે એવું ખોલ્યા છે ને, તો કે બસ આ સુરતની જ નિશાની છે કે. એટલે આ દરેક શહેરનો પોતાનો એક સ્વભાવ હોય છે. અમારા અમદાવાદનો પણ એક સ્વભાવ છે. અમદાવાદમાં તમે કોઈને ઘેર જાઓ એટલે તરત કે જયેન્દ્રભાઈ જમીને આવ્યા કે ઘેર જઈને જમવાના. આ એક અનન્યતા દરેક શહેરની પોતાની આગવી હોય છે.
પણ આજે મારે બહુ ટૂંકા સમયમાં સૂત્રાત્મક રીતે વાત કરવાની છે કે આ વિચારોનું વાવેતર કેમ જરૂરી છે. સાહેબ, કાનજીભાઈને એટલા માટે મારે ખાસ અભિનંદન આપવા છે કે આ વિચારોનું વાવેતર એ માણસ વાવવાનો પ્રયોગ છે. સાહેબ, માણસ વાવવાનો પ્રયોગ છે. સવારમાં ગુરુવારે આટલા બધા લોકો કોઈને સાંભળવા માટે ભેગા થાય, આ જ મોટી ઘટના છે. સાહેબ, હું તો સાહિત્ય અકાદમીમાં ગયો, અમે સાહેબ 2 વર્ષમાં 500 કાર્યક્રમો કર્યા છે. હું શરૂઆતમાં નવો આવ્યો ત્યારે ભાવનગરમાં એક કવિ સંમેલનમાં ગયો તો 13 જ જણા આવેલા. મેં પૂછ્યું કે આ 13 જણા જ ઓડિયન્સ આવ્યું છે? તો કે ના સાહેબ, ઓડિયન્સ તો 2 જણા જ છે, આ તો કવિઓ 11 જણા છે. એટલે મેં કીધું તો આપણે પછી ઓડિયન્સને સ્ટેજ પર બેસાડીએ અને કવિઓને સામે બેસાડીએ, એવું રાખીએ. કારણ કે ભાવનગરમાં દર 3જા ઘરે એક કવિ પેદા થાય છે, એવી એ ભૂમિ છે. પણ બાય ધ વે, મને બહુ જ ગમ્યું. ગુણવંતભાઈ એવું કહે છે કે જે આદમી વાંચે છે એ જ આદમી વિચારી શકે છે, અને જે વિચારી શકે છે એ જ ખરેખર જીવે છે. પુસ્તકાલયની મારી વ્યાખ્યા એવી છે કાનજીભાઈ કે સમાજમાં જીવતા લોકોની સંખ્યા કરતાં જીવંત લોકોની સંખ્યા વધારવી હોય તો પુસ્તકાલય ખોલો. આ જીવંત લોકોની સંખ્યા વધારવા માટેનો ઉપક્રમ છે. હવે જીવતા હોવું ને જીવંત હોવું શું તફાવત છે? સાહેબ, બહુ જ મોટો તફાવત છે. ધુમાડા અને ધુમ્મસ વચ્ચે હોય ને એટલો તફાવત છે. ધુમાડો જે છે ને તમે પોતે કરી શકો, ધુમ્મસ તમે પોતે પેદા નથી કરી શકતા. આ જીવંતતા જે છે એ આપણા વૈચારિક પ્રવાહની નિશાની છે. હું કાલે જ ક્યાંક બોલતો હતો, હું કહેતો હતો કે આ એઆઈ આવે છે તો એઆઈ આપણી સામે બહુ મોટો પડકાર છે. હવે બધા કામો એઆઈ કરશે. તમે જો ટીચિંગમાં પણ એક રોબો કન્યા આવી ગઈ છે, એ કેરળમાં ભણાવી રહી છે. એવી જ રીતે અલગ અલગ ક્ષેત્રમાં, હોસ્પિટલમાં પણ રોબોટ્સ આવી ગયા છે, એ ઓપરેશન કરી રહ્યા છે. સાહિત્યમાં પણ તમારે નવલકથા લખવી હોય તમે એન્ટર કરી દો કે મારે આ નવલકથામાં એક રોમેન્ટિક સ્ટોરી જોઈએ છે, 2 ખૂન જોઈએ છે, 1 અપહરણ જોઈએ છે, આટલું જોઈએ. તમે એન્ટર કરો એટલે 200 પાનાની નવલકથા તમને ગરમ તૈયાર મળી જાય. આ એઆઈ યુગ આખો આવી રહ્યો છે આપણી સામે. એટલે એઆઈ બધું કરશે, પણ શું નહીં કરી શકે? તો સાહેબ, એઆઈ એ યંત્ર પ્રજ્ઞા છે. એનું ગુજરાતી થાય છે યંત્ર પ્રજ્ઞા. એઆઈની સામે ચેલેન્જ છે. અમે ચર્ચા કરતા હતા, આપણે ત્યાં બધા અંતિમવાદીઓ બહુ હોય, બધા એવું કે એઆઈ આવશે એટલે બધું ખતમ થઈ જશે, માણસનું કોઈ અસ્તિત્વ નહીં રહે, માણસ હારી જશે અને માણસ વેચાઈ જશે, એનું મગજ ભાડે. મેં કીધું ના, આવું કંઈ થવાનું નથી. ઘણું બધું આવ્યું, પણ માણસનું સ્થાન છતાંય અનન્ય રહ્યું છે. કારણ કે એઆઈ એના પ્રોગ્રામિંગ પ્રમાણે કામ કરશે. એઆઈ બધું જ કરી શકશે, પણ આ વિચારોનું વાવેતર એઆઈ નહીં કરી શકે. એઆઈ બધું જ કરી શકશે, પણ જ્યારે કોઈ માણસ ભાંગી પડ્યો હોય, નિરાશ થઈ ગયો હોય, તૂટી ગયો હોય, ત્યારે એના ખભે હાથ મૂકીને એ નહીં કહી શકે કે તું ચિંતા ના કર, હું બેઠો છું તારી સાથે. એ નહીં કરી શકે. એઆઈ એ નહીં કહી શકે કે કોઈ માણસ જ્યારે પડી ભાંગ્યો હોય, દુઃખ હોય અને આંસુ એના પડતા હોય, ત્યારે એઆઈ એના આંસુ લૂછવા માટે નહીં જઈ શકે. આ કામ તો માણસે જ કરવાનું છે. એટલે એઆઈને આપણે કહીએ કે ત્વામ યંત્ર પ્રજ્ઞા અહમ ચૈતન્ય પ્રજ્ઞા. તું યંત્ર પ્રજ્ઞા છે તો હું ચૈતન્ય પ્રજ્ઞા છું. તારું પ્રોગ્રામિંગ જે એક સમયે થયું એ છે, ઈશ્વરે મને એવો બનાવ્યો છે કે મારું પ્રોગ્રામિંગ પળે પળે થયા કરે છે. આ પળે પળે થતું પ્રોગ્રામિંગ એટલે કયું? વિચાર. આપણને ઈશ્વરે આપેલી એક અદ્ભુત તાકાત એ આપણો વિચાર છે. અને વિચાર શેમાંથી જન્મે છે? વાંચનમાંથી જન્મે છે. હું કાયમ માટે કહું છું કે બહુ જ માણસો ભેગા થાય તો બહુ મોટું કામ થાય એવું શક્ય બને ના. કોઈ મોટું કામ કરવા માટે વધારે માણસોની જરૂર નથી. એટલે આપણે ત્યાં કહ્યું, ઝાઝા રસોઈયા રસોઈ બગાડે છે. એવી કહેવત, આપણે શાણપણમાંથી કહેવતનો જન્મ થાય છે. એટલે કહ્યું, આ તો એક જ કાનજીભાઈ મળી જાય અને વરાછા કોઓપરેટિવ બેંક શરૂ થાય. એક જ વ્યક્તિની જરૂરિયાત હોય છે, વધારે લોકોને ભેગા થવાની જરૂર નથી. આ વિચાર શું કરી શકે? શું ઘણા માણસો ભેગા થાય તો રામાયણ રચાયું હોત ખરું? શું વધારે માણસો ભેગા થાય તો હેમ્લેટ રચાઈ શક્યું હોત ખરું? શું વધારે માણસો ભેગા થયા હોત તો મોનાલિસાને ચિતરી શકાયું હોત ખરું? શું વધારે માણસો ભેગા થયા હોત તો મહાભારત રચાઈ શક્યું હોત ખરું? આ બધાનો જવાબ ના, ના અને ના જ છે. કારણ કે હંમેશા એક વ્યક્તિ જે કરી શકે છે એ ટોળું ક્યારેય કરી શકતું નથી. એકતા જરૂરી છે, પણ ટોળું ક્યારેય કંઈ ના કરી શકે. એટલે આ વિચાર એ શું છે? તો વિચારની મારી વ્યાખ્યા એવી છે, કોઈ એક દિવ્ય તણખો એ ઈશ્વરની આંગળીમાંથી એ પ્રગટે છે અને મનુષ્યના મસ્તિષ્કમાં અવતરે છે, એને આપણે વિચાર કહીએ છીએ. આ વિચાર છે, એ દિવ્ય તણખો છે જેને આપણે સ્પાર્ક કહીએ છીએ.
આ સ્પાર્ક મેળવવા માટે આપણે ક્યાં જવાનું? સાહેબ, બધું જ ભાડે મળે, બધું જ આજે ભાડે મળે છે. તમે જુઓ, એવરીથિંગ યુ કેન હાયર. ઘણું બધું આઉટસોર્સિંગ પર ચાલે છે, પણ એક જ વસ્તુ જે છે તમે આઉટસોર્સ નથી કરી શકતા, એ છે આ વિચાર. બરાબર? તમે બીજાનો વિચાર ઉછીનો લઈ શકો, તમે બીજાના વિચાર પર કામ કરી શકો, પણ તમે નવો વિચાર એના દ્વારા પ્રાપ્ત કરવો, એ તો ઈશ્વરની આંગળીનો જે તણખો છે એમાંથી ઝરેલો સ્પાર્ક એ તમારા મગજમાં આવે ત્યારે જ એનું સર્જન થતું હોય છે. બાકી તો બહુ એક સારા સર્જકે કહ્યું છે કે વિચાર વગરનું જીવન એ બાખડી ભેંસ જેવું જીવન છે, એવું એણે કહ્યું છે. હવે આમાં કદાચ અત્યારે કહું તો ભેંસને ખોટું લાગે, કારણ કે આપણે ત્યાં તો હવે વાંચવાવાળા લોકો કેટલા વધ્યા છે. આ વડીલને એટલા માટે વધાવવા પડે કે સાહેબ દરરોજનું એક પુસ્તક વાંચે છે, મારે એમને સલામ કરવી છે. કારણ કે તમે જુઓ, વાંચવાવાળા લોકો જ નથી. અને આપણે કોઈને પૂછીએ કે તમે શું વાંચો છો, તો કે દરરોજ સાહેબ છાપું દરરોજ વાંચું છું. છાપું વાંચનારને વાચક કહેવાય? ના કહેવાય, કારણ કે છાપાના તો ગ્રાહકો હોય, જ્યારે પુસ્તકના વાચકો હોય અને સાહિત્યના ભાવકો હોય. હા, આપણે ગ્રાહક નથી બનવું, આપણે પુસ્તક સુધી જવું છે. અને એ પુસ્તક જે છે આપણને અનન્યતાની અનુભૂતિ કરાવે છે, આપણી જાત સાથેનો સંવાદ કરાવે છે. હું કાયમ કહું છું કે દુનિયામાં બધી જ વસ્તુ તમે ખરીદો, કંઈ પણ વસ્તુ ખરીદો તો એને ભોગ કહીએ છીએ આપણે. તો એ ભોગ આપણને બહાર વટું કરાવે છે. હું નાનું ફ્રીજ લઉં એટલે તરત મને એમ થાય કે હવે ડબલ ડોરવાળું ક્યારે આવે. કોઈ મારુતિની ગાડી લઉં તો એમ થાય કે હવે આનાથી વધારે સારી કંપનીની ગાડી ક્યારે હું લઈશ. તરત જ આપણને ભોગવાદી વિચાર એ આવે છે, બહારવટું કરાવે. એટલે બહારવટું કેમ? તમારે કંઈક નાનામાંથી મોટું થવા માટે ઘણું બધું કરવું પડશે, ક્યારેક સાચું પણ અને ક્યારેક ખોટું પણ. પણ એક જ વસ્તુ આ દુનિયામાં એવી છે કે જે બહારવટું નહીં પણ અંદરવટું કરાવે છે, અને એ જ્ઞાન છે. અને જ્ઞાન એ પુસ્તકોમાંથી પ્રગટે છે. આ અંદર ભીતર જે છે એને જોવા માટેની અંદર શું પડ્યું છે એ અંદરના સત્વને બહાર લાવવા માટે પુસ્તકો ખૂબ મહત્ત્વનું કામ કરે છે. હું વાત કરતો હતો વિચારની, કે વિચાર આવવો અને એ વિચાર ઉપર અમલ કરવો અને એને આચરવું. એટલા માટે આપણે ત્યાં કહ્યું આચાર, વિચાર અને વ્યવહાર, આ ત્રણેયનું આપણે ત્યાં સમ્યક મહત્ત્વ છે. માત્ર વિચારનું નથી, વિચારની સાથે આચારનું પણ છે. કાનજીભાઈને વિચાર આવ્યો કે આ કોઈ બેંકવાળા ખાતું ખોલતા નથી, આપણું કંઈક હોવું જોઈએ, કેમ નહીં? આપણી પોતાની બેંક કેમ ન હોય? પણ એવું કહીને પછી સૂઈ ગયા હોત તો? અમારા એક પ્રોફેસર હતા, એ દરરોજ એવું કે શિક્ષણમાં ખૂબ સુધારા થવા જોઈએ, કામ કરવું જોઈએ, કોઈને કામ કરવું જ નથી, દરરોજ બધા જ અધ્યાપકોએ 5 કલાક ભણાવવું જોઈએ, આવું બધું કહે અને પછી વહેલા ઘેર જતા રહે. દરરોજ વહેલા ઘેર જાય અને આવું દરરોજ બોલ્યા કરે એમ. હવે એ માણસનો ક્યારેય પ્રભાવ જ નહોતો પડતો એનો. બરાબર? એના શબ્દો જે છે એ તમને વટવાળા લાગે પણ પ્રભાવવાળા ના લાગે. એટલા માટે, કારણ કે જે માણસ કંઈક વિચારે છે, બરાબર, અને એના પર આચરણ કરે છે, એનો પ્રભાવ એ સમાજમાં પડતો હોય છે. તમે લોક સાહિત્યની એક બહુ સરસ વાત છે, મને બહુ ગમે, તમે સાંભળી હશે, છતાંય મારે આજે ટૂંકમાં એને કહેવી છે કે એક ગામ હતું અને ગામને પાદર એક તળાવની આગળ એક પીપળો, અને પીપળાની નીચે એક માણસ, 5-6 લોકો બેઠા હોય ગામની અંદર. તો સ્વાભાવિક રીતે આપણે બધા ગામડાના જ છીએ એટલે આપણને ખબર છે. પછી એક ગાડી ત્યાંથી પસાર થઈ અને એ ગાડીવાળાએ બ્રેક મારીને પેલા ભાઈને પૂછ્યું કે સંવઢિયાળા? એટલે પેલો આમ સરસ રીતે હાથનું ઓશીકું કરીને સૂતો હતો, કદાચ ગોવાળ જેવો હતો, એટલે આમ પગથી એણે આમ ઇશારો કર્યો. કશું કર, પગથી જ આમ કહ્યું, આમ એમ પગ આમ લાંબો કરીને આમ કર્યું. એટલે પેલા કીધું સંવઢિયાળા? ફરીથી એણે થોડોક વધારે પગ ઊંચો કરીને આમ બતાવ્યું. એટલે પેલો માણસ થોડો, સ્વાભાવિક રીતે મને લાગ્યું પ્રોફેસર હશે કોઈ યુનિવર્સિટીનો, એટલે એણે લાગ્યું કે લાવો આપણે બધાને સુધારવા જોઈએ. એટલે એણે બ્રેક મારી, ગાડી સાઈડમાં મૂકી અને ગયો કે ભાઈ, તને આટલી બધી આળસ છે કે તું આ રસ્તોય તે અમને સરખો નથી બતાવી શકતો? હાથથી તો બતાવ્યો હોત, ખાલી બોલ્યો ના હોત તો કંઈ નહીં કે આમ છે એમ. આવી રીતે બોલાય? આ પંથકની આબરૂ હોય કે નહીં? આપણે આપણા પંથકમાં કોઈ આવ્યું હોય, આપણા ગામમાંથી કોઈક નીકળતું હોય તો આપણા ગામની આબરૂ જાય. આમાં તો તારે બોલવું જોઈએ, તારે આમ કરવું જોઈએ. એને કશું એ માણસ પેલો રિસ્પોન્સ જ ના આપે. એટલે પેલાને થયું કે મારે આને કંઈક તો કરવું પડશે. એટલે પેલા થોડીક વાત કરીને બહુ શિખામણ આપીને એટલે પેલો ગોવાળ કે એમ તમને ન સમજાય, તો ગામમાં રહ્યો ને તો બધું સમજાય. કે તમે બહારથી આવો ને પછી આવા ભાષણ જો એમાં ન સમજાય, કે હું સમજવાનું કે તો કાંઈ બે હોત બધું સમજાઈ જશે. એટલે બેઠો એની જોડે. એટલામાં બધી
2-4 લોકો આવ્યા ને એને ચા પાણી કરાવ્યા ને ગામમાં બધા આવી જ જાય એ રીતે. એટલે પછી એણે જોયું કે હવે સમય થઈ ગયો એટલે પેલા ગોવાળે કહ્યું કે હાલો મારે હવે જવાનું છે કે કેમ તું તો કંઈક બતાવવાનું તો એ તો તમારે જાતે જ જોવાનું હોય, મારે બતાવવાનું ન હોય કે એમ. અને પછી ગોવાળે કે પેલી ભેંસોને બોલાવી. ભેંસો તળાવની અંદર નહાતી હતી એટલે આવી અને પછી ગોવાળે બાજુમાં એક અવાડો હતો ને એ કહ્યું પો પો એમ કહ્યું એટલે ભેંસો પાણી પીવા માંડી. એટલે ભેંસો પાણી પીતી હતી. પાણી પીને ગોવાળ કે હાલો રામ રામ. ત્યારે કંઈ જોયું? એટલે પેલા માણસે કહ્યું કે આમ તો કંઈ ના જોયું પણ એક વસ્તુ મને આશ્ચર્ય થાય છે. ઊભો રહે કે શું આશ્ચર્ય થાય છે? કે આ ભેંસો પાણીમાં પડી હતી કેટલા સમયથી? તો કે 12 વાગ્યાની બેઠી હતી તો પાણીમાં. તો કે અત્યારે તો 5 વાગ્યા. કે તો કે એણે પાણીમાં પડી હતી તો પાણી નહીં પીધું હોય એણે? કે તો તે અહીંયા આવીને પો કીધું ત્યારે પાણી પીધું? ભેંસને એવો વિચાર નહીં આવ્યો હોય કે આ પાણી પીવું જોઈએ અહીંયા આગળ? તે અહીંયા કેમ પાણી પીધું? આ અવાડાનું પાણી એ તળાવનું જ પાણી છે ને? તો કે આ તળાવનું જ પાણી છે. તો એણે કીધું કે હા આ જ જોવાનું હતું તારે. કે કારણ કે જો ભેંસને વિચાર ના આવી તમે જોયું. હવે આ જ ભેંસની હારે હું આખો દી રહું છું કે અને દૂધે હું આ જ ભેંસનું પીવું છું એટલે મને આવો વિચાર આવે કે કોકને હાથથી રસ્તો બતાવાય, કોકને આવું કંઈ કહેવાય. ભલા માણસ તમે બધા સુધરેલા, તમે આ બધાની જોડે રહો, મોટા માણસની જોડે રહો, તમને મોટો વિચાર આવે. આ ભેંસને વિચાર જે દાડે આવશે ને એ દાડે મને વિચાર આવશે. આ વિચાર સ્વાતંત્ર્ય છે ને એ મનુષ્યને મળેલી એક અનુપમ ભેટ છે, ઈશ્વર દ્વારા મળેલી. એટલે એ અત્યારનો જે આખો સમય છે, મારો મતલબ એમાં જરાય એવો નહોતો કે ભેંસ કંઈ વિચારતી નથી. અમારે એક વડીલ બહુ સરસ વાત કહેતા કે એક વખત એક ભેંસ માટે ઝઘડો થયો તો ભેંસને પેલો કોર્ટમાં લઈ ગયા બધાને, વકીલને બધા કોર્ટમાં ગયા. પેલો કે મારી ભેંસ છે, પેલો કે મારી ભેંસ છે. એટલે જજ બહુ હોશિયાર હતા. એમણે કહ્યું કે આમાં કંઈ ઓળખાતું નથી ને પુરાવા મળતા નથી, એક કામ કરો ભેંસને છોડી મૂકો એટલે જેની હશે એના ઘેર જતી રહેશે. એટલે વકીલે તરત કહ્યું તો સાહેબ ન્યાય ભેંસે કર્યો કહેવાશે. તો બાય ધ વે આ એક વૈચારિક જે પ્રક્રિયા છે એના ઘડતર માટે શું જરૂરી છે? એક બહુ સરસ લેખિકા છે વર્જિનિયા વુલ્ફ. એવું કહે છે કે રીડ 1000 books એન્ડ યોર વર્ડ્સ વિલ ફ્લો લાઈક અ રિવર. રાઈટ? તમે 1000 પુસ્તક વાંચો, તમારું જીવન છે ને સતત વહ્યા કરશે. તમારે કશી જરૂર નહીં પડે, તમારે કંઈ ફાંફા નહીં મારવા પડે, તમને બધું જ આપોઆપ મળ્યા કરશે. અને આ વૈચારિક સમૃદ્ધિનો અનુભવ એને એકલીને નથી થયો, આનો અનુભવ ગાંધીને પણ થયો છે, આનો અનુભવ નેલ્સન મંડેલાને પણ થયો છે. સાહેબ તમે વિચાર કરો કે અન્ટુ ધી લાસ્ટ એક જ પુસ્તક ગાંધીએ વાંચ્યું અને બીજે દિવસે વિચાર કર્યો કે સાલું કંઈક તો કંઈક કરવું પડે, કંઈક કરવું પડશે. અને સત્યાગ્રહનો વિચાર એ જ્હોન રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને પ્રાપ્ત થયો છે. તમે વિચાર કરો કે એક વિચાર એ માણસ પાસે શું કરાવી શકે. ભાઈએ બહુ સરસ વાત કરી કે અનેક દેશોને, માત્ર ભારતને નહીં, એ દક્ષિણ આફ્રિકા હોય અને એમની પ્રેરણાથી અનેક દેશો એ સ્વતંત્ર થવા માટે આગળ આવ્યા. એનો એકમાત્ર વિચારનો વારસદાર જો કોઈને કહેવો હોય તો આપણો ગાંધી છે. અને ગાંધીને આવા પુસ્તકોમાંથી એ ચેતના જે છે એ પ્રાપ્ત થઈ છે. તો આ વ્યક્તિત્વ તમારું જે છે એને ઘડવાનું કામ એ પુસ્તકો કરે છે. બહુ સરસ એક અત્યારે આખો જે જમાનો છે એ તમે જુઓ કે સાયકોલોજીકલ ડિસઓર્ડરથી વધારે લોકો પીડાય છે. તમને એમ લાગે કે MBBSમાં પહેલાં ડૉક્ટરો જે છે MBBSમાં જ્યારે એડમિશન લે પછી MD કરે તો MDની અંદર અલગ અલગ ફિલ્ડનો જમાનો હોય. અત્યારે તમે યુએસમાં જાઓ તો યુએસની અંદર સાયકેટ્રીનો જમાનો છે. છેલ્લું જે પહેલાં લેવાતું હતું હવે પહેલાં લોકો સાયકેટ્રીને પસંદ કરે છે. કારણ કે એવું કહેવાય છે કે આવનાર સમયમાં વધારે ને વધારે લોકો મેન્ટલ ડિસઓર્ડરથી પીડાશે, એકલતા અનુભવશે. આપણે કોવિડમાં જોયું જ છે, ઘણા લોકો એટલા માટે ગુજરી ગયા કારણ કે કોઈ એમની સાથે વાત નહોતું કરતું. એકલતા માણસને મારી નાખે છે અને એ એકલતાથી બચવું હોય તો સૌથી સારો જે સહારો છે એ માણસ કરતાંય સારો મિત્ર પુસ્તક છે. કારણ કે પુસ્તક ક્યારેય દગો આપતું નથી, પુસ્તક ક્યારેય વિશ્વાસઘાત કરતું નથી. પુસ્તક તમને વફાદાર રહે છે જો તમે એને વફાદાર રહો તો. એટલે એક બહુ સારા લેખક છે ફ્રાન્સિસ મોરિયાર્ડ.
એમનું એક વિધાન મને બહુ ગમે છે. એવું કહે છે કે કોઈ પણ માણસને તમારે ઓળખવો હોય તો તમારે એની પાસે બેસવાની જરૂર નથી, તમારે એની જીવનચર્યા જાણવાની જરૂર નથી. તમે ખાલી એટલું પૂછી લો કે તું કયા પુસ્તકો વાંચે છે, હું એને ઓળખી કાઢીશ. તમારા પુસ્તકોનું વાંચન, તમે કોના સંઘમાં રહો છો, એ તમારા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આ બહુ મહત્ત્વનું છે. એટલા માટે જ ગુણવંતભાઈ કહે છે કે જે ઘરમાં 5 પુસ્તકો ના હોય ત્યાં દીકરી ના આપવી જોઈએ. એક પુસ્તક મેળામાં આવું એમણે કહ્યું. પછી અમારા વિનોદ ભટ્ટ, એમનો બોલવાનો વારો આવ્યો. એ કહે કે આ તો બધું બરાબર છે, પણ સારું ઘર હોય તો પછી કંઈક જુદો વિચારે કરવો જોઈએ. કારણ કે ગુણવંતભાઈએ આ વિધાન એમની 2 દીકરીઓ પરણાવી દીધા પછી લખ્યું છે. એટલે સારું ઘર હોય તો જતું ના કરાય, દીકરીએ અપાય અને જોડે 11 પુસ્તકોએ અપાય. આ પણ એક સારો વિચાર છે કે એને પુસ્તકો પણ આપીએ. અહીંયાથી કહેવાયું એમ કે જેમ અન્ન એવો ઓડકાર આપણે એવું કહીએ છીએ, એમ વાંચન એવા વિચાર, વાંચન તમને ઘડે છે. તમે જુઓ કે આજે 21st સેન્ચુરી સ્કિલની બહુ વાત થાય છે. યુનો પણ એવું કહે છે કે 21મી સદીના કૌશલ્યો જુદા પ્રકારના છે, પહેલાં જેવા નથી. કયા કયા કૌશલ્યો છે? તો વી વોન્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. આપણને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જોઈએ છે, આપણને ક્રિએટિવિટી જોઈએ છે, આપણને ક્રિટિકલ થિંકિંગ જોઈએ છે. હવે આ ક્રિટિકલ થિંકિંગ આવે ક્યાંથી? સાહેબ, પુસ્તક જ્યારે તમે વાંચો છો ત્યારે તમારા મનુષ્યત્વની અંદર એક વધારો થતો હોય છે. મનુષ્યની અંદર બીજો મનુષ્ય પેદા કરવાનું કામ એ પુસ્તકો કરે છે સાહેબ. એની અંદર બીજો મનુષ્ય, એ તમને વિચારતા કરી દે કે ખરેખર આવું થાય ખરું, ખરેખર હું બદલાઈ શકું એમ છું. એ શ્રદ્ધા તમારામાં પેદા કરવાનું કામ જો કોઈ કરતું હોય તો આ પુસ્તકો કરે છે. એટલા માટે 21st સેન્ચુરી સ્કિલની જ્યારે વાત આવે છે, તમે જુઓ કે આપણે ત્યાં જે ઉપનિષદો આખા રચાયા છે એ શું છે? ઇટ ઇઝ ઓલ અબાઉટ ક્રિટિકલ થિંકિંગ. તમારામાંથી કેટલાય ઉપનિષદો વાંચ્યા છે, કેટલાય વેદને જોયા છે? સાહેબ, ભારતીય સંસ્કૃતિનો અનુપમા ખજાનો છે, એને વાંચવા જોઈએ. કારણ કે વાંચીશું તો જ ભારત સમજાશે, નહીંતર ભારત નહીં સમજાય. ભારતને સમજવું હોય તો એના સુધી જવું પડે આપણે. તમે જુઓ કે મૈત્રેયીનો સંવાદ છે એક બહુ સરસ, યાજ્ઞવલ્ક્ય સાથેનો. ક્રિટિકલ થિંકિંગ કોને કહેવાનું? એક એક્ઝામ્પલ આપું છું. પુસ્તક તમને શું વિચારતા કરી દે છે. મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય પતિ પત્ની છે. યાજ્ઞવલ્ક્યને 2 પત્નીઓ, મૈત્રેયી અને કાત્યાયની. એટલે યાજ્ઞવલ્ક્યને 50 વર્ષ પૂરા થઈ ગયા, એ વનમાં પ્રવેશ્યા. એટલે એમણે કહ્યું કે હવે આ બધું મૂકી દેવું છે અને મારે હવે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી અને મારે વૈરાગ્ય લઈ અને વનમાં જવું છે, મારે ઈશ્વરની પ્રાપ્તિ માટે નીકળી પડવું છે, એવું નક્કી કર્યું. અને એમણે કહ્યું કે મારી જે સંપત્તિ છે આશ્રમની, એ બંને પત્નીઓને વહેંચી દઉં. એટલે કાત્યાયને કહ્યું કે આ 1000 ગાયો તારી છે. મૈત્રેયીને કહ્યું કે આ આશ્રમની જમીન છે એ તારી છે. એટલે કાત્યાયની તો એ માની લીધું. પણ મૈત્રેયી જે છે એ સાંજે એકવાર યાજ્ઞવલ્ક્યને મળવા જાય છે અને મૈત્રેયી કહે છે કે સ્વામી, તમે ક્યાં જવાના છો? તો આ બધું તમે વહેંચણી કરવા માંડી છે. તેમણે કહ્યું કે હું કંઈક મેળવવા માટે જઉં છું. ઠીક, તમે મેળવવા માટે જાઓ છો, તો આ બધું છોડીને શું મેળવવાનું છે? તેમણે કહ્યું કે મને એ ખબર નથી, પણ મારે કંઈક મેળવવું છે, એટલે આ બધાનો હવે ત્યાગ કરી દેવો છે. તો એણે કહ્યું કે સ્વામી, હું પણ તમારી સાથે આવીશ. હવે યાજ્ઞવલ્ક્યને વિમર્શન થઈ કે આ બધું તો છોડી જ જવાનું છે, સાથે કેમ અવાય? એટલે એણે કહ્યું કે તમારે એવું હોય તો હું તમને બીજી ગાયો આપું, તમને બીજી જમીન આપું. બહુ બધા પ્રલોભનો આપે છે, પણ જે મૈત્રેયીનો જવાબ છે એમાં ક્રિટિકલ થિંકિંગ છે. મૈત્રેયી કહે છે તમે મને 1000 ગાયો વધારે આપશો, તમે મને 100 વીઘા જમીન વધારે આપશો, તમે બધું જ આપશો, પણ મને એટલી ખબર પડે છે કે તમે જે બધું છોડીને જઈ રહ્યા છો અને જે મેળવવા માટે જઈ રહ્યા છો એ આ બધા કરતાં તો વધારે જ મૂલ્યવાન હશે, ત્યારે જ તમે ત્યાં જઈ રહ્યા છો. સાહેબ, આ દેશની નારી છે, એનું ક્રિટિકલ થિંકિંગ જુઓ તમે. અને ત્યારે યાજ્ઞવલ્ક્ય ચમકી ઉઠે છે કે શું આની કેપેસિટી છે વિચારવાની. અને ત્યારે એમ કહે છે કે મૈત્રેયી, તમે અહીં આવો, આપણે વડના ઝાડ નીચે વાત કરીએ. હું જે મેળવવા માગું છું એ તો તમારી પાસે જ છે એમ મને લાગે છે. જે બ્રહ્મજ્ઞાન મેળવવાનું છે એ તમારી પાસે છે. અને ત્યાંથી જે સંવાદ રચાય છે એને આપણે બૃહદારણ્યક ઉપનિષદના નામે ઓળખીએ છીએ. આ વિચારની તાકાત છે. આ ક્રિટિકલ થિંકિંગ આપણી પરંપરામાં છે. તો એ પરંપરાને આગળ વધારતા પુસ્તકો સાથેની મૈત્રી અને એનું સતત વાંચન, ચિંતન, મનન, પરિશીલન, આ જો કરવાનું આપણને ફાવે તો મને લાગે છે કે બહુ સરસ રીતે આપણે આપણા જીવનને ઘડી શકીશું. આજે સૌથી વધારે જો
ગરીબી હોય ને તો હવે માણસ ધનથી ગરીબ બહુ નથી રહ્યો. છે કેટલાક ગરીબો, પણ આપણે અહીં જે બેઠા છીએ એમાંથી બધા રોટી કપડા ઓર મકાનની રીતે સમૃદ્ધ છીએ. જો કોઈ મને ગરીબી લાગતી હોય તો એ વિચારની ગરીબી છે. જ્યારે માણસ વિચારથી સમૃદ્ધ થઈ જાય ત્યારે એને પછી કોઈ પણ પ્રકારની જે ગરીબી છે એ નડતી નથી. એટલે આ વિચારની સમૃદ્ધિ વધારવા માટેનો આ જે પ્રયાસ છે, હું કાયમ કહું છું કે હવે એવો વ્યક્તિ નથી જે નિસંતાન છે એને આપણે વાંઝ્યો વ્યક્તિ ના કહેવો જોઈએ, બરાબર? એની વ્યાખ્યા બદલવી જોઈએ. જે વ્યક્તિ નિર્વિચાર છે એને વાંઝ્યો કહેવો જોઈએ, જેની પાસે વિચાર જ નથી. અને એ વિચાર પરનો જે આચાર છે, એલ્વિન ટોફલર એવું કહે છે કે એ વિચાર પરનો આચાર જે છે એ મહાન મનુષ્યની યાદીમાં તમારા નામને ઉમેરી દેશે, મહાન મનુષ્યોની યાદીમાં. એટલે આ બંનેનું જે કોમ્બિનેશન છે, એમ કહેવાય છે કે જે પુસ્તક છે એ પુસ્તકને વાંચીને જે વિચારતો નથી અને જે ખરેખર સમાજના શ્રેય અને પ્રિય માટે ચિંતા નથી કરતો એ પશુ સમાન છે. ઉપનિષદનો આ શ્લોક છે, પશુ સમાન છે. તો આપણે આપણી જાતને ક્યાં ગણીએ છીએ? આપણે બહુ મનુષ્યત્વ, ડાર્વિનની ઉત્ક્રાંતિના સિદ્ધાંત પછી તમે જુઓ મનુષ્યત્વનો મહિમા બહુ જ કરીએ છીએ કે આપણે બહુ પ્રોગ્રેસિવ થયા. આપણે પહેલાં વાંદરા હતા એવું કહેવાય છે, ઘણામાં દેખાય પણ છે, પણ એ આગળ વધતા ગયા. તો એ જે પ્રોગ્રેસિવ, જે લિબરલનેસ આપણામાં આવી છે એની સાથે વિચારની સમૃદ્ધિ વધી છે કે ઘટી છે એ પણ આપણે વિચાર કરવો જોઈએ. વિચારની સમૃદ્ધિ, અને આ વિચાર સમૃદ્ધિ હોય તો મને લાગે છે આવનાર સમાજ જે છે એ ખૂબ જ સુંદર હશે, સમૃદ્ધ હશે અને સારો હશે. તો આપણે કોઈ જેલમાં જઈ અને કોઈ બેનને પૂછવું નહીં પડે કે તે ખૂન કેમ કર્યો, કોઈ આરોપીને પૂછવું નહીં પડે કે તે રેપ કેમ કર્યો. કારણ કે જો તમારે જેલખાના બંધ કરવા હોય તો તમારે પુસ્તકાલયો અને નિશાળો ખોલવી જોઈએ. એવું ઘણા મોટા માણસો કહી ગયા છે કે આપણે આ બધી જ જે અનિષ્ટો છે સમાજને, એ અનિષ્ટોને દૂર કરવાનું કામ આ પુસ્તકાલયો કરે છે. મને ખબર છે કે મારો સમય અહીંયા પૂરો થવામાં છે, એટલે હું મારી વાતને અહીંયા આટોપું છું. વાંચવાની સાથે શું વાંચવું એ પણ બહુ મહત્ત્વનું છે. ઘણીવાર અમારા સચિવાલયના મિત્રો કહે છે, સાહેબ અમે તો બહુ વાંચીએ. મેં શું વાંચો? અમે પરિપત્ર વાંચીએ છીએ, ઠરાવ વાંચીએ છીએ, સરકારના મુસદ્દા વાંચીએ છીએ. એને વાંચક ન કહેવાય. હા, એવું જો ગણાતું હોત તો ટપાલી સૌથી મોટો વાંચક કહેવાય. કેટલા બધા સરનામા દરરોજ વાંચે છે ને પહોંચાડે છે. કાલે અમે કવિ સંમેલનમાં ગયા હતા, રમણીકભાઈને બધા, તો રક્તદાન કેન્દ્ર છે આપણું અહીંયા, હા, ત્યાં આગળ કવિ સંમેલન હતું. એટલે મેં પેલા હરિભાઈ આપણા છે પ્રમુખ, એમને કહ્યું કે મને માફ કરજો, કારણ કે એમને કહ્યું કે સાહેબ તમે રક્તદાન કરો છો? મેં કીધું ના, હું નથી કરતો, પણ મારી નિયુક્તિ મહામાત્ર પદે થઈ છે અને હું દરરોજ 25 કવિઓને સાંભળું છું, એટલે એને રક્તદાન ગણી લેવું. એટલે આ વાંચવાનું ખરું, પણ શું વાંચવાનું, કેવું વાંચવાનું એ પણ બહુ મહત્ત્વનું છે. કારણ કે એ જે વાંચન છે એ તમારી અંદર ઉતરશે, અને ઉતરશે એ તમને નવા વિચારો જે છે એ પેદા કરી આપશે. તો એ કયા પ્રકારના પુસ્તકો? આજે તો કેટલા બધા પુસ્તકો તમે આવે છે, જુઓ તમે, કે 20 દિવસમાં અંગ્રેજી શીખો એવા પુસ્તકો આવે છે. હવે અંગ્રેજી શીખવાની કે એવી ગોળી નથી હોતી કે તમે ગળી લો એટલે તમે બોલવા માંડો, હા, કે 50 દિવસમાં ધનવાન થવાના કિમિયા. હવે એમાં માત્ર પ્રકાશક જ ધનવાન થતો હોય છે. પણ આ બધાની વચ્ચે આપણે ત્યાં ઉપનિષદમાં કહ્યું પરા એવમ અપરા ઇતિ, પરા અને અપરા આવી બે વિદ્યાઓ છે. તો હું તમને, બહુ નાની ઉંમર છે પણ છતાંય એક જ વાક્ય કહું કે જે આપણને આપણી સાથે જોડી આપે એવા પુસ્તકોને વાંચવા જોઈએ. આપણને જાત સાથે જોડી આપે, જાત સાથે સંવાદ કરવાની તક આપે એવા પુસ્તકો આપણે વાંચવા જોઈએ. 10મી સદીમાં અબ્દુલ કાસમ ઇસ્માઇલ નામનો એક વજીર હતો પર્શિયાનો. એ 10,000 પુસ્તકો એ સાથે લઈને ફરતો હતો, અને 10,000 પુસ્તકો સાથે લઈને ફરે. બારાખડી પ્રમાણે ઊંટ ઉપર જાય પુસ્તકો, અને બારાક્ષરી પ્રમાણે એ જે ઊંટ જો હોય એ ચાલતા હોય. એટલે એને એમ લાગે કે આ એક પુસ્તક જોઈએ છે, ક અક્ષર ઉપરથી છે તો 1 નંબરના ઊંટ પરથી એ પુસ્તક તમને મળે. પણ મને એવું લાગે છે કે જો આવા કાર્યક્રમો થાય તો આવા 10,000 પુસ્તકો સાથે લઈને ચાલવાની જરૂર ના પડે. એકાદ કાનજીભાઈ આપણને મળી જાય તો એ 10,000 પુસ્તકો બરાબર થઈ જાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે અહીંયા મને બોલવાની તક આપી. જેમ યુનોનું એક બહુ સરસ સ્લોગન છે કે જેમ આપણે રક્ષણ માટે કિલ્લાઓ રાખીએ છીએ, આપણે જે રક્ષણ કરવા માટે
કિલ્લાઓ રાખીએ છીએ તેમજ આપણી શાંતિનું રક્ષણ કરવાનો કિલ્લો એ પુસ્તકોનો કિલ્લો છે. ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ યુનોનો જે છે એ આ મુદ્રાલેખ છે. બસ ફરી એકવાર આપ સૌએ બહુ જ શાંતિથી સાંભળ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. આપણે 250 રૂપિયાનો પિઝા ખાઈએ છીએ પણ 100 રૂપિયાનું પુસ્તક નથી ખરીદી શકતા. આવી જે આપણી ગરીબી છે એ આવા કાર્યક્રમો દ્વારા દૂર થશે એવી મને શ્રદ્ધા છે. અને જ્યારે મોલ તરફ જતી જે ભીડ છે એ લાઇબ્રેરી તરફ ફંટાય ત્યારે એમ માનવું કે સમાજમાં ક્રાંતિ થઈ રહી છે. આપણે સૌ આ ક્રાંતિના વાહકો બનીએ એવી શુભેચ્છાઓ સાથે ભારત માતા કી જય.